લોકરક્ષક દળની ભરતી માટે ઉમેદવારોની આતુરતાનો આવ્યો અંત 13,591 જગ્યાઓ માટે 11,925 ઉમેદવારોની મેરિટમાં થઈ પસંદગી 3 ડિસેમ્બર સુધીમાં વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત। નાયબ મુખ્યમંત્રીએ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠકમાં સાયબર ગુનાઓ માટે સંયુક્ત સમિતિ રચવા કરી તાકીદ। સમિતિમાં ગૃહ વિભાગ, પોલીસ અને બેંકોના નોડલ અધિકારીનો સમાવેશ કરવા આપ્યું સૂચન। તો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ગુજરાતમાં બેન્કિંગ ક્ષેત્રે આવેલ ક્રાંતિનો કર્યો ઉલ્લેખ। એકતા પદયાત્રા ખરા અર્થમાં બની વિચાર યાત્રા। પદયાત્રાના 7મા દિવસે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સરદાર સાહેબ દરેક રાજનેતા માટે પ્રેરણા સ્ત્રોત। દિવ્યાંગો માટે વધુ એક હિતલક્ષી નિર્ણય। 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને મળશે સંત સુરદાસ યોજનાનો લાભ। 1,000 રૂપિયા સુધીની સીધી સહાય લાભાર્થીઓના બેંક ખાતામાં થશે જમા। પ્રધાનમંત્રી કાર્યાલય હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે। કેન્દ્રીય સચિવાલયનું નામ પણ બદલીને કર્તવ્ય ભવન અપાયું। આ નામકરણ સત્તાની જગ્યાએ જવાબદારી અને પદની જગ્યાએ સેવાની ભાવનાને કરે છે ઉજાગર। વિપક્ષના હોબાળાને કારણે સંસદની કામગીરીમાં વિક્ષેપ। બંને ગૃહોની કામગીરી આવતીકાલ સુધી મુલતવી। નાણામંત્રી રાજ્યસભામાં મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ પર ચર્ચાના જવાબ આપતા કહ્યું, આ બિલમાં સંશોધનને કારણે ટ્રેક અને ટ્રેસ સિસ્ટમ સ્થાપિત કરવામાં મળશે મદદ। સંસદમાં એસઆઈઆર મુદ્દે ધમાસાળ। મડાગાંઠ ઉકેલવા લોકસભા અધ્યક્ષની ફ્લોર લીડર્સ સાથે યોજાઈ બેઠક। વંદે માતરમની 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 8 ડિસેમ્બરે બપોરે 12 વાગે લોકસભામાં ચર્ચા માટે 10 કલાકનો સમય કરાયો નિર્ધારિત। તો વિપક્ષની માંગણીને અનુસરતા ચૂંટણી સુધારાઓ પર 9 ડિસેમ્બરે ચર્ચા કરવા સરકાર તૈયાર।